ગયું છે આપણું મશીન ચાલુ અને હવાની બૂંદ ને બધું હકેલવાનું છે. હકેલી લઈ તો બસ જો અત્યારે તો એ વિખાઈ ગયો છે. હેલો યુટ્યુબ, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને. તો અત્યારે ઉઠી ગયા છે મસ્તીના અને બધા ઉઠી ગયા છે. પપ્પા ને બેન ને ગયા છે ગાદો, મમ્મી કાઢે છે એટલે ટૂંકમાં પથારી ઉપાડે છે. એક બેન છે એ આપણે અત્યારે શીરાવા દે છે કે અત્યારે નાસ્તો કરવો છે એટલે તો બસ જો અત્યારમાં નાસ્તો કરવાનો છે. નાસ્તામાં છે અત્યારે બિસ્કિટ મારે કાબેન. હા બિસ્કિટ ખાવાનું, બિસ્કિટ ખાવાનું મારે. હા ને ઓલું હે આમાં થોડું ચાલુ કેવું કે 2020 એને મને પડીકું લીધું તો આખું જો. હા કેટલા બિસ્કિટ આવે? 1 2 3 4 5 6 બિસ્કિટ આવે. ખાઈ ગયું. તો બસ જો અત્યારે મારે કરવાનો છે નાસ્તો કરીને જવાનું છે જેસીબીમાં. એટલે કન્ટિન્યુ બનીને રહેજો. ત્યાં જાય કેવું છે કેવું નહીં કંઈ ખબર તો નથી, પણ ગયા પછી ખબર પડે કે કેવી મજા આવે એવું છે. તો હાલો કન્ટિન્યુ બનીને રહેજો. પહેલાં હું નાસ્તો કરી લઉં. જેસીબી આવી ગયા છે ને જેસીબી અત્યારે જો એક જેસીબી આ માયલું જાય છે, એક જેસીબી અહીંયા પડ્યું છે, બાકીના વાહે ટ્રેક્ટર બધા પડ્યા છે. ને આપણે આ જેસીબી આખવાનું છે કે 21 નું મોડેલ છે, આ 23-24 નું મોડેલ છે. અને આ મશીન લોડરમાં હાલે. નકા આપણે આ મશીન આંકવાનું હોય, પણ આપણે લોડર રાખવાનું હોય ને એટલે કંટાળો આવે. લોડર આપણે આપતા નથી એટલે આવડું આ જેસીબી ફેરામાં આંકવાનું છે. અને બસ જો એને સ્ટાર્ટ કરી માતાજીનું નામ લઈને ચાલુ કરી દઈ. અને આમાં સ્ટીરિયા કોકે ફિટ કરી દીધા છે. વાહ ભાઈ વાહ. તો બસ ચાલો ચાલુ કરી દઈએ. જય માતાજી. આ થઈ ગયું છે આપણું મશીન ચાલુ અને હવાની બૂંદ ને બધું હકેલવાનું છે. હકેલી લઈ હાલો ભાઈ, તમારે બધાને બન્યું રહેવાનું છે, મજા આવવાની છે. 3 જેસીબી હાલે છે, બધા નોખા છે, ક્યાં હાલે ક્યાં નહીં. તો બસ ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો અને આપણે ચાલુ કરી જેસીબી કઈ જગ્યાએ લગાડવાનું હોય તમે કન્ટિન્યુ તમે બધા બન્યા રહ્યો, તમને બધાને ખબર પડી જાય એમાં. આપણે જેસીબી લગાડી દીધું છે. અહીંયા ટ્રેક્ટર અહીંથી આવે છે અને આવું ભરવાનું છે બધું કાંકરા વાળું. ટ્રેક્ટર વાય લગાડે છે ને એમાં એક ટ્રેક્ટર છે, એક વાય જેસીબી આવે છે. હવે એ બધા જેસીબી લગાડે છે. તો કન્ટિન્યુ બનાવી હાલો, તમને બધા મજા આવશે, ખબર પડી જાય. બે મશીન મેલ દીધા છે, એક અહીંયા મશીન મેલ દીધું છે ને એક મશીન અહીંયા છે. અને ટ્રેક્ટર આવું ઓલી બાજુ નાખે છે. બસ તો કન્ટિન્યુ તમારે બધાને બહેનો રહેવાનું છે. હવે તો અમને થોડાક હે ને જેસીબી કેવી રીતે હાલે ને એના સિનેમેટિક થોડાક બતાવવાના છે. તો કોઈક આવશે પછી ટ્રેક્ટર ડ્રાઈવર આવે ને તે પછી આપણે સિનેમેટિક થોડાક લઈ. તો હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો.
બહુ મસ્ત છે અને તમને બધા જો સંભળાવું જો થોડુંક જ સંભળાવી કે કોપીરાઇટ આવી જાય એના માટે તો બધા જો સાંભળો. આવું વાગે અને જાજુ તમને સંભળાવીને તો કોપીરાઇટ થઈ જાય હે ને તમને બધા જાજુ નથી સંભળાવતો. હાલો કન્ટિન્યુ બન્યા તો મજા આવી જવાની આજ તો બહુ મજા આવવાની. તો ફેમિલી ચા આવી ગયો છે, ચા પીવાનું બ્રેક થઈ ગયો છે ને 10 વાગી ગયા છે ને ચા આવી ગયો છે અને બધા ચા પીવા બેસી ગયા છે બધા ડ્રાઈવર. ચાલો મોટર ભરી જાય ચા પી લઈ. થઈ ગયો છે બપોર અને એટલું ભરવાનું તો એટલું ભરી લીધું અને હવે ભાગવાનું છે બધાને જમવા. અને અહીંયા બાવર એક પાડવાનો તો તમે બધા જોઈ લીધો છે, બાવર પાડી નાખ્યો એવો. તો બસ હાલો હવે જવાનું છે જમવા. જમી આવી તો ફેમિલી જો જમવા બેસી ગયા છે ને જમવામાં શું છે સાઈઝ છે ભૂંગળા મોકલાવેલા છે, લીલી ડુંગળી મોકલાવેલી છે અને હવે ટિફિનમાં શું હોય એ આપણે જોવાનું છે. તો ટિફિનમાં જોઈ લઈએ લઈ જતા અહીંયા ટિફિનમાં બધા ટિફિનમાં છે દહીં, આમાં છે ભીંડાનું શાક, આમાં છે કોબીનું સલાડ અને આમાં છે રોટલી. તો ફેમિલી જો આવું બધું જમવાનું છે ને જમવા બેસી જશે તો જમી લઈ. વાગી ગયા છે 2 અને હવે જેસીબી ચાલુ કરવાનું છે. ટ્રેક્ટર કઈક જાય છે અને જેસીબી આમ એક જેસીબી આમ વયું ગઈ છે ઓલી બાજુ ત્યાં હાલે છે અને 2 જેસીબી પાછા હતા ને જાય. ચાલો જાય હવે જમી કરી તો લીધું છે મસ્તીનું. મમ્મીએ જમવાનું મસ્ત બનાવ્યું હતું, જમી લીધું ને એવું બધું કરી લીધું. હવે જવાનું છે પાછું હાંકવા. હાલો ત્યાં જઈને તમને બધાને મળીએ. ફેમિલી અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે અને અત્યારનો સનસેટ કેટલો મસ્ત લાગે છે. અને અહીંયા જેસીબી થી ખેરા ભરી છે ને આ ભાઈ ઢોલ વગાડે છે. ખબર જો અત્યારે તો હવે છે ને વિખાઈ ગયો છે, આખું બગડી ગયો છે, કેવું થઈ ગયું હવે. આમાં સવારે આવ્યો હોય ને તો સવારે આમ કંઈક આમ નહીં આપણે ફ્રેશ થઈને આવ્યો હોય અને અત્યારે આપણે જોઈને તો અત્યારે વાત જો આમ ઓલી બાજુ ધૂળ કેવડી ઉડે, આ બાજુ એટલી ઉડે છે ને એવું બધું થાય છે. ચાલો કન્ટિન્યુ બનાવી હતી તો 6 વાગ્યા છે પણ રજા કેટલા વાગે જડશે ને એ કંઈ ખબર નથી. ટૂંકમાં આપણો પહેલો દી છે ને એટલે આપણને ખબર નથી. ચાલો કન્ટિન્યુ બનાવી. સનસેટ કેટલો મસ્ત લાગે છે. હાલો પડી ગઈ છે સાંજ અને 8 વાગી ગયા છે અને અત્યારે નવરા થઈ ગયા છે. હવે બધા હિસાબ ને એવું બધું કરશે અને વેહ તો હાવ બગડી ગયો કે હે ને બધું ધૂળ થઈ ગયો. જેસીબી થી માંડી બધું ધૂળ વાળું થઈ ગયું કે પવન જ એવો હતો ને તો બધી ધૂળ અંદર આવી ગઈ. તો બસ અત્યારે જેસીબી બધા ગોઠવી દીધા છે અને વાં હાલે છે હિસાબ. તો અહીંયા જેસીબી બધું રાખી દીધું. આને લોક કરવાનું છે, આ લોક કરી દઈ પછી હવે ભાગી કરે નાવું છે એવું બધું કરવાનું છે. એટલે ચાલો ભાગી ઘરે. જો ઘરે આવી ગયો છે ને જમી લીધું ને નાહી લીધું ને એવું બધું કરી લીધું ને ઠકાઈ ગયો હાવ. આજ તો હાવ કેપેસિટી પૂરી થઈ ગઈ. પહેલો દી હતો ને એટલે આજ એવું બધું થયું અને બસ હવે જો અત્યારે તો
તુવેરના બાસકા ઉપર હું તો કે બેન પથારી કરે છે એટલે. તો બસ હવે આપણે વિડીયો આપણે વ્લોગ પૂરો કરી દેવાનો છે અને આશા કરશું કે તમને અમારો જેસીબીનો જ આ વ્લોગ તમને ગમ્યો હશે. જેવો ટાઈમ એમાં મળ્યો એ ટાઈમે એમાં વિડીયો ઉતાર્યો અને હું ટૂંકમાં રોજંદારી ઉપર જાઉં છું. અત્યારે તો નોકરી એવી રીતે કરું છું. ઘરનું ટ્રેક્ટર છે તોય ઘરનું ટ્રેક્ટર છે તો એ પપ્પા એક કામ કરી લે પણ મારા ભાઈબંધનું છે ને એટલે ના ન પાડું એટલે હું વયો જાઉં છું. એટલે એ રીતે એમાં જેટલો ટાઈમ મળતો હતો ને એટલો મેં તમને બધાને શૂટ કરીને બતાવ્યું કે આવું બધું હોય. અને અમારી બેનને આજ મજા નથી. આજ શરદી થઈ ગઈ, તાવ આવી ગયો, ગર ઉપર હે, પગ દુખે છે ને એવું બધું થાય છે. ત્યાં હું નબરાઈ આવી ગઈ. બાટલો ચડાવવાનું ડોક્ટર કીધું તો કે ના મારે બાટલો નથી ચડાવો, એવું હોય કોણ ભરાવે. તો બસ હવે આપણો વ્લોગ પૂરો કરી દેવાનો છે. આશા કરશી કે તમને અમારા જેસીબીનો વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કયા આપણે હજી 1000 જ થયા છે, હજી તો ઘણા આગળ જવાનું છે. તો હાલો, અને ડેઈલી ને ડેઈલી વિડીયો આવતા રહે કન્ટિન્યુ. તો બસ આપણે મળશી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.